નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. સાંજે 7 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સાંજે 7 વાગ્યા સુધીમાં 8 જિલ્લામાં યલો એલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. નર્મદા, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કચ્છના સફેદ રણમાં પાણી ભરાયા છે. રણમાં દરિયા જેવો નજારો દેખાયો છે. ધોરડોના સફેદ રણમાં રેલમછેલ જેવી સ્થિતિ સર્જાઈ છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે જ્યાં સફેદ રણ હોવું જોઈએ ત્યાં અત્યારે પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે. જ્યાં રણોત્સવ માણવા લાખો પ્રવાસીઓ આવે છે એવા ધોરડોના સફેદ રણમાં ઘૂંટણભેર પાણી ભરાયેલા છે. સામાન્ય રીતે જૂન અથવા જુલાઈ મહિનામાં વરસાદ પડ્યા પછી ઓગસ્ટના અંત સુધીમાં પાણી ઓસરવા લાગે છે. નવેમ્બર સુધીમાં રણમાં પાણી સુકાઈ જાય છે અને રણમાં ખારાશની સફેદ ચાદર પથરાઈ જાય છે. કચ્છથી સમાચાર. અબડાસામાં ડેમનો પાળો તૂટ્યો છે. કેરવાંઢનો જર્જરિત કોસા ડેમનો પાળો તૂટ્યો છે. પાળો તૂટતા 5 ગામના ખેતીને નુકસાનની સંભાવના છે. આ ડેમ માલધારી અને ખેડૂત આધારિત છે. ડેમને ઝડપથી રિપેર કરવામાં આવે તેવી આસપાસના ગામોની માંગ છે. આ ડેમનો પાળો જે છે તે તૂટી જવાને કારણે પાણીનો પ્રવાહ જે છે તે વધી ગયો છે, જેના કારણે આસપાસના 5 ગામોને હાલમાં સતર્ક કરવામાં આવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. 5 ગામના ખેતીને નુકસાનની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. પાણીનું લેવલ વધી શકે છે, જેના કારણે નદી કિનારાના આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને પણ સુરક્ષિત કરવામાં આવશે તેવી જાણકારી પ્રાથમિક તબક્કે મળી રહી છે. અને કેરવાંઢનો આ જર્જરિત ડેમ તુરંત રિપેર થાય તેવી પણ ગ્રામજનો તરફથી માંગ કરવામાં આવી રહી છે. રોજીરોટીનો સવાલ છે, પણ આજ તૂટી ગયો. પાણી વર્ષી 8 દિવસ ત્યાં બંધ થયો ને પાછળ તૂટ્યો. ક્યાં ક્યાં ગામના ખેડૂત છે? કેરવાંઢ, વડસર, છસરો, કોસા અને 4 ગામના ખેડૂત છે. આ અમારો ડેમ હમણાં તૂટી ગયો છે અને વચ્ચે અમે અરજી કરી હતી રિપેરિંગ માટે. એમાં કોઈ અધિકારી જોવા નહોતા આવ્યા અને હમણાં હવે તાત્કાલિક ધોરણે આ કામ થાય એના માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ. પાટણ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ હાલાકી યથાવત જોવા મળી રહી છે. સમીના દાઉદપુર ગામની પ્રાથમિક શાળામાં હજુ પણ જળમગ્ન છે. શાળાએ જવાના માર્ગથી લઈ શાળાના કમ્પાઉન્ડમાં પાણી જ પાણી ભરાયેલા છે. પ્રાથમિક શાળામાં પાણી ભરાયેલું હોવાથી શાળાએ આવતા બાળકોને હાલાકી પડી રહી છે. શાળામાં પાણી ભરાયેલા હોવા છતાં શિક્ષણ કાર્ય યથાવત છે. કાદવ કિચડ પાણીમાંથી પસાર થવા બાળકો મજબૂર છે. વરસાદે વિરામ લીધો છતાં તંત્ર શાળામાંથી પાણી નીકાળવામાં હજુ તસદી લેતું નથી નજરે પડી રહ્યું. મહીસાગરથી સમાચાર. ગોઠીપ ગામનું તળાવ ઓવરફ્લો થયું છે. પાણી રોડ ઉપર આવતા કામગીરી હાથ ધરાઈ છે. સંતરામપુરના ગોઠીપ ગામે આવેલું વડા તળાવ ઓવરફ્લો થતા તંત્ર પણ કામે લાગ્યું છે. વડા તળાવ ઓવરફ્લો થયાની વિગતો મળતા ડોક્ટર કુબેર ડિંડોર સ્થળ પર પહોંચ્યા. ગોઠીપથી જાલોદ હાઈવે પાસે આવેલ તળાવ ઓવરફ્લો થઈ પાણી રોડ પર આવતા કામગીરી હાથ ધરાઈ છે. તળાવમાંથી પાણી ઓવરફ્લો થઈ ખેતરો તેમજ ઘરમાં ઘૂસી ગયા છે. ગામની અંદર પાણી ઘૂસતું જોવા મળી રહ્યું છે. પહેલા વહીવટીતંત્ર સાથે શિક્ષણ મંત્રી પણ કામે લાગ્યા. તળાવના પાણી રોડ ઉપર આવી જતા વાહન ચાલકોને પણ અડચણરૂપ બનતા તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહી છે. તાત્કાલિક નીક પણ બનાવવાની જાણકારી મળી રહી છે. તાત્કાલિક પ્રમાણમાં જ નીક બનાવી પાણીને કેનાલમાં વાળવામાં આવ્યું. અમરેલી જિલ્લામાં વધુ એક જળાશય 100% ભરાઈ જતા ઓવરફ્લો થયો છે. ખાંભાના મોટા બારમણ નજીક આવેલ રાયડી ડેમ ઓવરફ્લો થયો છે. તંત્ર દ્વારા એક દરવાજો ખોલાયો. નીચાણવાળા નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ કર્યા. ખાંભા, રાજુલા, જાફરાબાદ 3 તાલુકાના 5 ગામડાને સાવચેત રહેવા સૂચના મળી છે. મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર સહિતના ગામોને સાવચેત કરાયા છે. ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. મહેસાણાના ધરોઈ ડેમમાં જળ સપાટી વધી છે. ધરોઈ ડેમમાં 71.13% જળ સ્ટોક થયો અને ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમમાં ભયજનક કુલ 622 ફૂટ જળ સપાટી હોય છે, ત્યારે હાલ ડેમની જળ સપાટી 614.03 ફૂટ પર પહોંચી છે. ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે. 10 શહેરો અને 1007 ગામ અને પારાને ડેમમાંથી પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે.
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં હાલમાં પાણીનો જે જથ્થો હોય છે તે 70% કરતાં વધુ ઉપલબ્ધ થયો છે. એટલે કે એક ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય છે કે ઉત્તર ગુજરાતના જે લોકો હોય છે તેમને પીવાની જે પાણીની સમસ્યા હોય છે તે આગામી દિવસોમાં 1 વર્ષ સુધી નહીં જોવા મળે. ધરોઈ ડેમની વાત કરીએ તો ધરોઈ ડેમમાંથી હાલમાં ઉત્તર ગુજરાતના 10 શહેરો અને 1007 જેટલા જે ગામ અને પરાવ હોય છે તેમને પીવાનું પાણી આપવામાં આવે છે. જેમાં કરીએ તો 9 જેટલા શહેરો અને 538 જેટલા જે ગામ અને પરાવ હોય છે તેઓ રેગ્યુલર રીતે જે ધરોઈ ડેમનું જે પાણી હોય છે તે પીવા માટે યુઝ કરે છે. ત્યારે હાલમાં જે 70% કરતાં વધુ જે પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે તેના કારણે આગામી 1 વર્ષ સુધી જે પીવાની પાણીની જે સમસ્યા હોય છે આગામી દિવસોમાં નહીં જોવા મળે. ત્યારે આગામી દિવસોમાં આ જે ડેમ વધુ ભરાય તો સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવી શકે છે. પરંતુ આગામી દિવસોમાં કઈ રીતે પાણીની આવક રહી છે તે પ્રમાણે સિંચાઈનું પાણી આપવું કે નહીં આપવું તે આગામી દિવસોમાં નક્કી થશે. પરંતુ હાલમાં જે 70% કરતાં વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ થતા હાલમાં ચોક્કસથી જે પીવાની પાણીની સમસ્યા હોય છે તે આગામી 1 વર્ષ સુધી નહીં જોવા મળે તેવું હાલમાં માહિતી મળી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ધરોઈ, મહેસાણા. પાટણના સાતલપુર તાલુકામાં ખેડૂતો દ્વારા 53,866 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું છે. પરંતુ ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતના દિવસોમાં અવિરત વરસાદ પડતા ખેતરોમાં ઢીચણસમાં પાણી ભરાયા છે. ખેડૂતોના વાવેતર કરેલ પાકો પાણીમાં ગરકાવ થયા છે, જેથી ચોમાસું વાવેતર મોટા ભાગે નિષ્ફળ જવા પામ્યું છે. હાલની સ્થિતિએ વરસાદે વિરામ લીધો છે, પરંતુ તેમ છતાં મુખ્ય મથક વારાહી, હમીરપુરા, લીમગામડા સહિત અનેક ગામોમાં હજુ પણ ખેતરોમાં પાણી ઓસર્યા નથી. ખેતરોમાં ઢીચણસમાં પાણી ભરાયા છે. ખેડૂતોના કપાસ, મગ, અડદ, ગવાર, એરંડા સહિતના પશુઓ માટેના ઘાસચારાનો પાક પણ નિષ્ફળ ગયો છે. ખેતી અમે વાવેતર કરીને કમ્પ્લીટ હવે અમને એમ હતું કે હવે શાંતિ છે. અને એમાં મેઘરાજા મંડાણા તે અમારું બધું રમણ ભમણ કરી નાખ્યું છે. અને હવે કાંઈ પણ અમારે એમાં ખર્ચો છે. હવે આ જમીન પાથરી વરાપે એમ નથી. ટ્રેક્ટરના ડીઝલ અત્યારે 100 રૂપિયા એ લાવીને તો બારીને હાકીને બધા થાક્યા છે. બરાબર, છેલ્લે અરે બીજવાર આ બધા ચાંથી લાયા, કોઈ ચાંય લાવીને પૂરું પાડ્યું. ગવાર, બાજરી આ બધું અત્યારે નીર પર જીવું હોય. ઢોરો અત્યારે બધા નીર વગરના બચારા ભૂસ્યા. પાણી છે નકરું કહો. અને આવો મેં હમણે આ 50 વર્ષની માલિકો અમે કૂદી ભર્યો નથી. ખેડૂતોને મોંઘા ભાવના ડીઝલ, ખેડ, ખાતર અને બિયારણનો ખર્ચ માથે પડ્યો છે. ખેડૂતોએ સરકારને અપીલ કરી. ખેડૂતોએ કહ્યું, યુદ્ધના ધોરણે સરકાર આ વિસ્તારમાં પાક નુકસાનીનો સર્વે કરી તેમને સહાય આપવામાં આવે. સાતલપુર પંથકમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. એરંડા, ગવાર, અડદ, કઠોળ બાબત દરેક વસ્તુ પૂરેપૂરી ખેતર ભરાવાથી 3 વખત વાયા, એના પછી વરસાદ આવવાથી બધું નુકસાન ગયેલું છે, સાફ થઈ ગયેલું છે. આજે ખેડૂતને ઘરે ખાવા માટે ફાંફા છે. ખેડૂતોને તાત્કાલિક સર્વે સહાય ચૂકવે, જે એમને નિયમમાં આવતી હોય તો જ ખેડૂતને કાંઈક પગભર થઈ શકે. સાતલપુર તાલુકો એટલે સરહદી વિસ્તાર અને હંમેશા દર ચોમાસે ક્યાંક આ વિસ્તાર વરસાદની અછત ધરાવતો વિસ્તાર છે. પરંતુ દ્રશ્ય બતાવીશ, આ વખત મેઘરાજા મન મૂકીને એ હદે વરસ્યા છે કે ખેડૂતો જે વરસાદની આશા રાખી રહ્યા હતા, પરંતુ તે જ વરસાદે તેઓના પાક ક્યાંક પાણીમાં ગરકાવ થઈ જતા, જે ખેતરો હતા તે જળમગ્ન બની જવા પામ્યા છે. તેને ખેડૂતોને જે આશાઓ હતી તે આશાઓ તમામ પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોની હાલ સ્થિતિ દયનીય દિશામાં મુકાઈ જવા પામે છે. દ્રશ્યો છે વારાઈ પંથકના હમીપુરા ગામના, જ્યાં છેલ્લા 15 દિવસથી અવિરત વરસાદ વરસવાના કારણે ખેડૂતોએ જે પશુઓનો ઘાસચારો સહિત કઠોળના જે વિવિધ પાકો વાવ્યા હતા તે તમામ પાક હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અને ખેડૂતોએ જે ખેડ, ખાતર અને ખર્ચાઓ કર્યા હતા તે તમામ ખર્ચાઓ એડે ગયા છે. એટલે ખેડૂતોની સ્થિતિ જોઈએ તો હાલ દયનીય દશામાં મુકાઈ જવા પામી છે. ખેડૂતો ખેતરો જોઈને ક્યાંક ચિંતામાં મુકાઈ જવા પામે છે. કારણ કે આવનારી સિઝન પણ હવે કઈ રીતે કરવી, કારણ કે જે તમામ ખર્ચાઓ કર્યા હતા તે ખર્ચાઓ તો હવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એટલે કે નવી સિઝન માટે ખેડૂતોને હવે પૈસા ક્યાંથી લાવવા તે ચિંતામાં મુકાઈ ગયા છે. હાલ તો ખેડૂતોને માત્ર એક જ સહારો છે, સરકાર. ખેડૂતો સરકાર પાસે ક્યાંક જે પાક નુકસાની થઈ છે તેનો સર્વે કરીને સહાયની માંગ કરી રહ્યા છે. ચોક્કસ કહીએ, સાતલપુર પંથકમાં જે વારાઈ વિસ્તાર છે મુખ્ય મથક, તેની નજીકના જે ગામડાઓ છે, લીંગામડા, હમીપુરા, અભિયાણા, આ જે વિસ્તાર છે ત્યાંના વિસ્તારમાં હજુ પણ ખેતરોમાં ઢીચણસામાં પાણી ભરાઈ રહ્યા છે અને જે પાકો છે તે પાકો પાણીમાં ગરકાવ છે અને ખેડૂતો ક્યાંક સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. વડોદરામાં પૂર બાદ મગર દેખાવાનો સિલસિલો યથાવત છે. MGVCLના કર્મચારીને મગર દેખાતા નાસભાગ મચી ગઈ હતી. કર્મચારી ફોલ્ટી વાયર બદલવા કરી રહ્યા હતા કામગીરી.
ચાલુ કામગીરી દરમિયાન મગર આવી ચડતા અફરાતફરી મચી ગઈ. વીજ કંપનીના 2 કર્મચારીઓ મગરને જોઈ ડરી ગયા. મગરના હુમલાથી બચવા વીજ કર્મીઓ થાંભલે ચડી ગયા હોવાની પણ ચર્ચા. સેવાભાવી સંસ્થાના કાર્યકરોએ 5 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કર્યું છે. નવલખી કૃત્રિમ તળાવમાં મગર હોવાનું અનુમાન. પાલિકા દ્વારા તાત્કાલિક તળાવનું પાણી ખાલી કરાય તે જરૂરી. ત્યારે સવાલ એ છે કે ગણેશ વિસર્જન સમયે કોઈ જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ? આ તરફ ઉપલેટાથી પણ સમાચાર. ઉપલેટાની મોજ નદીમાં દેખાયો મગર. સ્મશાન પાસે નદીમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભય. મહાકાય મગર મોજ નદીમાં દેખાતા સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે. મોજ નદીમાં મહાકાય મગરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો એક તરફ સૌરાષ્ટ્રના દ્રશ્યો અને બીજી તરફ મધ્ય ગુજરાતના દ્રશ્યો. વરસાદ બાદ મગરની જે લટાર છે તે જોવા મળી રહી છે. વડોદરામાં તો એ પરિસ્થિતિ છે કે વીજકર્મીઓ કામમાં હતા અને એ દરમિયાન આ ઘટના ઘટી. ત્યારબાદ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અંદાજિત 5 ફૂટનું આ મગર જે છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વીજકર્મીઓ પોતાનો જીવ બચાવવા માટે થાંભલા પર ચડી ગયા હતા. બીજી તરફ રાજકોટથી સમાચાર કે જ્યાં આગળ સામાન્ય રીતે આવું જોવા નથી મળતું કે નદીની અંદરથી મગર નીકળતો હોય, ત્યારે નદીમાં સ્મશાન પાસે આવેલી જે નદી છે તેમાં ઉપલેટાથી આ સમાચાર મળ્યા છે. અને સમાચાર પર નજર કરીએ. પાલનપુરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. એસબીપુરા પાટિયા નજીક ટોળકી ત્રાટકી હતી. 4 થી 5 ગોડાઉનમાં તાળા તૂટ્યા હતા. ગોડાઉનમાં ઘૂસી તસ્કરોએ ચોરીનો અંજામ આપ્યો. ચડ્ડી બનિયાનધારી ગેંગ ગોડાઉનના તાળા તોડતી સીસીટીવીમાં કેદ થઈ. પાલનપુર તાલુકા પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર ઉઠ્યા છે સવાલ. ખુલ્લેઆમ ઘૂસી તસ્કરો જાણે પોલીસનો ડર જ ના હોય તેમ બેફામ બન્યા છે. તો આ પહેલા પણ અનેક વખત આવી ઘટનાઓ બની ચૂકી છે. હવે ફરી એક વખત આવી ઘટના જોવા મળી રહી છે. સૌથી વધારે મહત્વની વાત છે કે પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે ચડ્ડી બનિયાનધારી ગેંગ કે જેનો આતંક ભૂતકાળમાં પણ રહ્યો છે અને અત્યારના પણ જોવા મળી રહ્યો છે તે ભવિષ્યમાં ન રહે તે માટે પોલીસ આંકલા પગલા ભળે. જે સૌથી વધારે મહત્વની વાત છે કે પેટ્રોલિંગ વધારવું જરૂરી છે. નાઇટ પેટ્રોલિંગ જ્યાં સુધી નહીં વધારે અથવા તેમાં ઢીલી નીતિ જોવા મળશે ત્યાં સુધી આવી પરિસ્થિતિનું નિર્માણ થતું રહેશે તેવું સ્થાનિકોએ દાવો સાથે વાત કરી છે. હાલમાં ગોડાઉનમાં ઘૂસ્યા હતા, ચોરીને અંજામ આપ્યો છે. પેટ્રોલિંગની કામગીરી પર તે માટે સવાલ ઉઠ્યા છે કારણ કે આ રાત્રિ સમયની ઘટના છે. અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાને લઈને મોટા સમાચાર. આવતીકાલે વિપક્ષ નેતા માટે થશે ચૂંટણી. કાઉન્સિલર દ્વારા કરવામાં આવશે મતદાન. કોંગ્રેસના આંતરિક લોકતાંત્રિક ચૂંટણી પંચ ચૂંટણી. શહેજાદ ખાન પઠાણ હાલ વિપક્ષ નેતા તરીકે કાર્યરત. નારાજ કોંગ્રેસ જૂથ દ્વારા વિપક્ષ નેતા બદલવાની થઈ રહી હતી માંગ. પક્ષ દ્વારા વિપક્ષ નેતા પસંદગી માટે બનાવી આંતરિક ચૂંટણી પંચ. શહેજાદ ખાન પઠાણ ફરી વિપક્ષ નેતા બને તેવી સંભાવના. શહેજાદ ખાન પઠાણ સાથે વધુ કાઉન્સિલર. શહેજાદ ખાન પઠાણના સમર્થનમાં સંખ્યા વધુ હોવાની જાણકારી હાલમાં મળી રહી છે. 72 નગરપાલિકા માટે કોંગ્રેસે શરૂ કરી છે તૈયારીઓ. 72 પાલિકા માટે ફરી આ આખા પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે, જેમાં શક્તિસિંહ ગોહિલે કરી છે પ્રભારીઓની નિમણૂક. પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા પ્રમુખને મહત્વની જવાબદારી સોંપાઈ છે. પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓને સોંપાઈ છે જવાબદારી. સૌરાષ્ટ્રની 32, ઉત્તર ગુજરાતની 16 પાલિકામાં યોજાશે ચૂંટણી. મધ્ય ગુજરાતની 19 અને દક્ષિણ ગુજરાતની 5 પાલિકામાં ચૂંટણી. અનુભવી અને યુવાનો બંનેના સમન્વય સાથે સોંપાઈ છે જવાબદારી. સુરતના માંડવીમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક મળી. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી તરીકે માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીની નિમણૂક કરતા તેમનું સન્માન કરાયું. કોંગ્રેસ કાર્યકરોએ ભારે ઉત્સાહપૂર્વક આનંદ ચૌધરીનો સત્કાર કર્યો અને અભિનંદન પાઠવ્યા. બેઠકમાં તુષાર ચૌધરી, તરુણ વાઘેલા, જિલ્લા પ્રમુખ મનહર પટેલ, હેમાંગીની ગરાસિયા અને કાશ્મીરા મુનશી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય તુષાર ચૌધરીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. સાથે જ સુરતમાં પથ્થરમારાની ઘટના પર પણ પ્રતિક્રિયા આપી. કોઈ પણ કાર્યવાહી ધાર્મિક પ્રસંગોમાં થતી હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ. અને કાયમ જે કોમ્યુનલ હાર્મની દરેક શહેરમાં જળવાવી જોઈએ. લોકો એક સાથે તમામ તહેવારોની પણ ઉજવણી એમાં સાથે મળીને કરે એ પ્રકારનું વાતાવરણ શહેરમાં બની રહે એવી હું બંને પક્ષો પાસે આશા અને અપેક્ષા રાખું છું. રાજ્યના ઉર્જા વિભાગના એક નાના નિર્ણયથી નાના કદના ઉદ્યોગકારોમાં ખુશી વ્યાપી છે. રાજ્યમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં વીજ વપરાશને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો, જે મુજબ હવે રાજ્યના ઉદ્યોગોને એલટી વીજ કનેક્શન માટે
100 kVA વીજ વપરાશની પરવાનગીમાં વધારો કરાયો અને 150 kVA સુધી વીજ પરવાનગી આપવામાં આવી છે. સરકારના નિર્ણયથી વાપી, વલસાડ સહિત રાજ્યભરના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ફાયદો થશે. ત્યારે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની સાથે અન્ય ઔદ્યોગિક એસોસિએશન ઉર્જા મંત્રીનો આભાર માની રહ્યા છે. રોજનું 22 રૂપિયા જે કહેવાય કે જે એનું ભારણ હતું એની જગ્યાએ આ જો 100ની જગ્યાએ 150 kVA થઈ ગયું, એમાં 7 રૂપિયા જેવું એમને ભારણ આવશે. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના જે પોતાના જીઆઈડીસીમાં 70-80% લોકો એમએસએમઈ છે, એ લોકોને ઘણો મોટો ફાયદો થશે અને પોતાનું ટ્રાન્સફોર્મર જે એસટી કનેક્શનમાં લેવામાંથી ભારણમાંથી એ લોકો આમાં મુક્ત થશે. ખાસ તો જગ્યાની બચત થશે, સમયનો ઘણો ફાયદો થશે કે એસટી કનેક્શન લેવા માટે જે સમય જોઈતો હતો એ સમયમાં બી ઘણો ફાયદો થશે અને કોસ્ટમાં પણ ઘણો ફાયદો થશે. તો આથી નાના લઘુ ઉદ્યોગોને ખૂબ જ ફાયદો થશે. એમની પ્રોડક્શન કેપેસિટી વધારી શકશે, તરત પાવર એમને મળી જશે. તો આ ખૂબ જ આવકાર્ય પગલું છે. સુરતમાં હવે બુલડોઝર વાળી શરૂ થઈ છે. ગેરકાયદે બાંધકામો સામે બુલડોઝર ફેરવાયું છે. સૈયદપુરા પોલીસ ચોકી નજીક દબાણો હટાવાયા છે. સુરત પોલીસ બાદ હવે સુરત મનપાની એક્શન, મનપાની કામગીરી સાથે સુરત પોલીસનો બંદોબસ્ત. પહેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા, બાદમાં બુલડોઝરથી વધારાના સ્ટ્રક્ચર દૂર કરવામાં આવ્યા છે. હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ વિસ્તારમાં કરવામાં આવ્યું છે કે જ્યાં આગળ સૌથી વધારે દબાણો હોવાની જાણકારી મળી રહી છે. સુરતમાં બુલડોઝર વાળી કરવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સૌથી પહેલા તો જે દબાણો હતા એ તમામ દબાણોને પાલિકા તરફથી ઉપાડી લેવામાં આવ્યા. મનપા તરફથી તેને લઈને જવામાં આવ્યું હતું અને ત્યારબાદ બુલડોઝર લાવવામાં આવ્યું. જેટલું પણ વધુ ખેંચેલી ઇમારતો હતી તે તોડવામાં આવી. દબાણ હટાવ કામગીરી પર ડીસીપી ભગીરથ ગઢવીનું નિવેદન. સૈયદપુરા ચોકી પાછળ ગેરકાયદે દબાણ હટાવાઈ રહ્યા છે. એસએમસી પોલીસ બંદોબસ્ત સાથે કરી રહી છે કામગીરી. ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવાયા છે. લારી ગલ્લાવાળાઓને પણ હટાવાયા છે. એસએમસીએ નક્કી કરેલા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી. चौकी है जहाँ उसके पीछे जिस जगह गैर कानूनी तौर पर एनक्रोचमेंट किया गया है, उस एनक्रोचमेंट जो एसएमसी की खुद की जगह पे हुआ था, उस एनक्रोचमेंट को हटाया गया है. ये एनक्रोचमेंट हटाने के लिए एसएमसी ने जगह आइडेंटिफाई की थी, उसके ऊपर कार्रवाई की गई है और उसके साथ पुलिस प्रशासन ने उनको प्रॉपर बंदोबस्त दिया है. इसके अलावा आसपास की जहाँ एरिया के जहाँ पे गैरकानूनी तौर पे लोगों ने लारी या गल्ले लगा रखे थे, उनको भी उठाया गया है और इस तरह इलाके के ऊपर एक अलग से कार्यवाही भी की गई. ગિરિરાજસિંહના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર. સુરતની ઘટના મામલે હું લોકોને શાંતિ રાખવા અપીલ કરું છું. જેનો વાંક હોય તેની સામે એક્શન લેવાય એને પણ આવકારીએ છીએ, પણ ભાજપના સ્થાનિક નેતાઓએ જ ઉશ્કેરણીજનક ભાષણો કર્યા, એની સામે પગલાં કેમ નહીં તેવા સવાલો કરવામાં આવ્યા કોંગ્રેસ તરફથી. ભાજપના કેન્દ્રીય મંત્રીઓ સતત અવાજ જે છે તે આવા જ કૃત્ય કરી રહ્યા છે, આવા જ વય મનસ્ય ફેલાવે તેવા નિવેદન કરે છે. આવા નિવેદન કરનારાઓ સામે પગલાં લેવાની પુનઃ માંગ કરવામાં આવી છે કોંગ્રેસ તરફથી. શું ગુજરાતમાં આ રીતે ઘૂસણખોર અને ગેરકાયદેસર રહેનારાઓને પનાહ આપવામાં આવે છે ભાજપા સરકારમાં? કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનું નિવેદન તો એવું દેખાડે છે કે આવા લોકોને અહીંયા પનાહ મળતો હોય છે, આવા લોકોને અહીંયા સાચવવામાં આવતા હોય છે. તો આ તો ભાજપા સરકારની નિષ્ફળતાને સર્ટિફિકેટ આપતા એવું કેન્દ્રીય મંત્રીનું નિવેદન છે. જ્યારે પણ આવા પ્રકારની ઘટના ક્યાંય પણ બને, જેમને કાયદો હાથમાં લીધો હોય તેની સામે પગલાં ભરાય અને જેમને વૈમનસ્ય પેદા કરવા માટે જાહેરમાં બેફામ વાણીવિલાસ કર્યો છે તેમની સામે પણ પગલાં ભરાવા જોઈએ તેવી માંગ. સુરતમાં સૈયદપુરામાં ગણેશ પંડાલમાં થયેલ પથ્થરમારામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો મોટો ખુલાસો. ગૃહમંત્રીએ પોલીસ કમિશનર કચેરી, હિન્દુ સંગઠન અને પોલીસ કમિશનર સહિત મેયર સાથે બેઠક કરી છે. સૈયદપુરા ગણેશ પંડાલમાં બનેલી પથ્થરમારાની ઘટના બાદ કાર્યવાહી અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. રાત્રિ દરમિયાન કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. બારીઓ અને બાલ્કનીમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેવા લોકોને સીસીટીવી અને ડ્રોનના કેમેરાની મદદથી ધરપકડ કરવામાં આવી છે. સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. આ તરફ સૌથી વધારે મહત્વની વાત કે જે હર્ષ સંઘવી તરફથી પણ કહેવામાં આવી અને જે પરિસ્થિતિનું નિર્માણ પણ થયું હતું, પોલીસ તેને લઈને પગલાં ભરી રહી છે.
તો સુરત અને ખેડાની ઘટના અંગે ડીજીપીએ પણ નિવેદન આપ્યું છે. તેઓએ પણ નિવેદન આપતા કહ્યું છે, વિકાસ સહાયની પ્રેસ કોન્ફરન્સ હતી જેમાં કહેવામાં આવ્યું છે કે સુરત અને જે ખેડાની ઘટનાઓ છે તેને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી છે. આવતા દિવસોમાં રાજ્યમાં 16મીએ ઈદે મિલાદ અને 17મીએ ગણેશ વિસર્જનનો ઉત્સવ થશે. શાંતિથી ઉત્સવ સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા તૈયારીઓ કરી દેવાય છે. ગણેશ સ્થાપના અને ઈદે મિલાદને ધ્યાનમાં રાખી દરેક પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા રેન્જ આઈજી સહિત અધિકારીઓ સાથે મીટિંગ કરી સૂચનાઓ આપવામાં આવી છે. ચાલુ વર્ષે 93,000 ગણેશજીની સ્થાપના થઈ છે, જેમાં 73,000 ગણેશજીનું વિસર્જન થશે. સ્થાનિક કક્ષાએ પણ શાંતિપૂર્ણ તહેવાર ઉજવાય તે માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. સોળમી તારીખે ઈદે મિલાદમાં નાના મોટા આશરે 1,000 પ્રોસેશન્સ અને ચાલુ વર્ષે ગુજરાત રાજ્યમાં આશરે 93,000 ગણેશજીની સ્થાપના થઈ છે. 17મી તારીખે આ 93,000 પૈકી 73,000 ગણેશજીની વિસર્જન 17મી તારીખે થનાર છે. એટલે આ બંને દિવસો માટે કાયદાના વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે બાબતે દરેક એકમોના વડાઓ સાથે યોગ્ય સંકલન કરવામાં આવ્યું છે, યોગ્ય સૂચનાઓ આપવામાં આવી છે અને આપણે સંપૂર્ણ તૈયારી છે. આપણે જાણીએ છીએ કે છેલ્લા 2 દિવસમાં 2 જગ્યાઓ બનાવ બન્યા છે. ખેડા જિલ્લાના કઠલાલ ગામે અને ગઈકાલે રાતના સુરત શહેરમાં. બંને જગ્યાએ સ્થાનિક પોલીસ તરફથી ખૂબ ત્વરિત કાર્યવાહી અને ખૂબ અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. તો આ એ સમયના દ્રશ્યો જ્યારે ટોળું એકઠું થઈ ગયું હતું. સુરતની આ ઘટના કે જેણે આખી રાત સુરત પોલીસને કોમ્બિંગ કરાવ્યું અને સુરત પોલીસે સતત કાર્યવાહી કરી. જવાબદારો સામે કડક કાર્યવાહીની આશ્વાસન હાલમાં આપવામાં આવ્યું છે, પરંતુ ગઈકાલે જ શાંતિના દુશ્મનોને પકડી લેવામાં આવ્યા હતા. 4 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગઈકાલે જે પથ્થરમારો થયો સુરતની અંદર, ત્યારબાદ પથ્થરમારાની ઘટના ઘટતા જ સુરત પોલીસ એક્શનમાં આવી. પથ્થરમારો કરનારાને સકંજામાં લેવામાં આવ્યા. ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કારણ કે સુરત શહેરથી તેઓ આવે છે, તેઓ જાણે છે કઈ રીતની પરિસ્થિતિ છે, તેઓ ખુદ પહોંચ્યા હતા અને એક્શનમાં આવતા નજરે પડ્યા. અને ત્યારબાદ આજે એસએમસીએ દાદાનું બુલડોઝર બહાર કાઢ્યું અને તેને પણ એવી સૈયદપુરા વિસ્તારની જગ્યાઓ કે જે પહેલેથી દબાણમાં હતી ત્યાં આગળ ફેરવવાનું શરૂ કરી દીધું. તો આ 4 ઘટનાઓ બની છે, જે એક ઘટનાના બાકીના રિએક્શન છે તે માનીને આપ ચાલો. જે પથ્થરમારો થયો ત્યારબાદ આ તમામ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યાં સુધી શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીના ઉત્સવને મનાવવામાં આવી રહ્યો હતો. આ તરફ અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલમાં ગણેશ સ્થાપનાને લઈને 2 વિદ્યાર્થીઓ જૂથ વચ્ચે બબાલ થઈ. 2 વિદ્યાર્થી વચ્ચેની સામાન્ય લડાઈએ મોટું રૂપ ધારણ કરી લીધું. 7 સપ્ટેમ્બરે કોલેજ કેમ્પસમાં ગણેશ સ્થાપના દરમિયાન બબાલ થઈ હતી. ગણેશજીની મૂર્તિ માટે લગાવેલા સ્ટેજ પર કેટલાક વિદ્યાર્થીઓ ઊભા હતા, જેમને ખસી જવાનું કહેતા એક વિદ્યાર્થીની સાથે બબાલ થઈ હતી. બાદમાં વિદ્યાર્થીનીના પિતા ગૌતમ પટેલ થાર ગાડી લઈને આવ્યા અને ઓવર સ્પીડમાં ગાડી ચલાવી વિદ્યાર્થીઓને કચડવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં 10થી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે એક વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડાયો છે. આ મામલે પોલીસે સામસામે ફરિયાદ નોંધી છે. ગૌતમ પટેલ અને 2 વિદ્યાર્થીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે વિદ્યાર્થીની તેના ભાઈ અને તેના મિત્રને નજરકેદ કરી પૂછપરછ શરૂ કરી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ જોવા મળી રહ્યા છે. એમની સાથે કોઈએ બોલાચાલી કરી હતી અને એ અનુસંધાને એ લોકોને અરેસ્ટ કરાવવા આવ્યા છે. પ્રાચીબેને પોતાના સાથે થયેલી બોલાચાલી અનુસંધાને પોતાના ફેમિલી મેમ્બર્સને બોલાવ્યા હતા અને ઘટના સ્થળે આવ્યા હતા. તે દરમિયાન થાર ગાડી હતી, એનો ઉપયોગ કરીને જે ઊભેલી પબ્લિક હતી એની ઉપર થાર ગાડી ચડાવી દેવાનો આક્ષેપ છે અને એના કારણે કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ છે અને એ અનુસંધાને જે પબ્લિકના માણસો હતા તેમણે ગુસ્સે થઈને થાર ગાડી પર અંદર બેઠેલા લોકોને પણ માર મારેલો હોવાનો આક્ષેપ છે.
અને સમાચારો પર નજર કરીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી જતા પગપાળા યાત્રુઓ માટે ભોજન પ્રસાદ માટેની સતત ધમધમી રહ્યા છે અનેક જગ્યાએ સેવા કાર્યક્રમ, અને જેને લઈને અમદાવાદ શહેરના માર્ગો પર ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી વૃંદાવન વિહાર સોસાયટીના લોકોએ પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કર્યો, જેનો લાભ દરરોજ 500 થી 600 લોકો લઈ રહ્યા છે. હું કરું છું કે આ તો બધું માતાજી કરાવે છે અને થાય છે, એટલે માતાની કૃપા હોય તો જ આ બધું થાય છે. લગભગ 500 થી 600 માણસ 500-600 માણસ જમે છે અને 5 દિવસ આપણે ચલાવીએ છીએ. સ્વયંસેવકો પાછલા 15 વર્ષથી સપોર્ટ કરીએ છીએ અને સેવા બી આપીએ છીએ, અને અમને બી આનંદ થાય છે. 24 કલાક જમવાનું, દાળ ભાત, શાક, પૂરી, મિષ્ટાન અને ચા નાસ્તાનો કેમ્પ રાખેલો છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અમદાવાદના માર્ગો ગુંજી રહ્યા છે. અમદાવાદથી પદયાત્રીઓ છે તેની શરૂઆત થઈ ચૂકી છે. જેઓ અંબાજી પહોંચશે ભાદરવી પૂનમના મેળા પહેલાં ખાસ કરીને પદયાત્રીઓની સંખ્યા મોટી સંખ્યામાં જોવા મળતી હોય છે. આપ જોઈ રહ્યા છો અમદાવાદથી જે પદયાત્રીઓ અંબાજી તરફ નીકળી ગયા છે તેમની માટે સેવા કેમ્પ પણ ધમધમી રહ્યા છે. સતત 24 કલાક માટે ખાસ કરીને વિશેષ પ્રકારે લંચ અને ડિનર એટલે કે બંને સમય પર જમણવાર કરવામાં આવે છે. પદયાત્રીઓ છે તેમને સેવા કરીને ખાસ કરીને પુણ્યનું ભાથું બંધાઈ રહ્યું છે. સેવા કેમ્પ છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની અંદર 5 થી 6 દિવસ આ સેવા કેમ્પ ચાલે છે. આપ જોઈ રહ્યા છો 18મી સપ્ટેમ્બરના રોજ ખાસ કરીને અંબાજી ખાતે મહામેળો યોજાશે. આ મહામેળો ભાદરવી પૂનમનો આ મહામેળો, અને મહામેળાની શરૂઆત પહેલાં જ ખાસ કરીને અંબાજીથી અહીં અંબાજી પહોંચવા માટે અમદાવાદના તમામ લોકો છે તેઓ અહીંથી પહોંચશે. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે અંબાજી પહોંચવા માટે અમદાવાદથી નીકળી ચૂક્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ભાદરવી પૂનમના મહામેળાને ગણતરીના દિવસો જ બાકી છે, જેને લઈને યાત્રિકોની સુવિધા માટે મેળાની સંપૂર્ણ વિગતો દર્શાવતી માર્ગદર્શિકા અને QR કોડ પ્રસિદ્ધ કરાયો છે, જે ગૂગલ મેપ્સ દ્વારા કોઈ પણ વ્યક્તિ તેના ઇચ્છિત સ્થાન પર જઈ અને સીધા પહોંચવા માટે કોડને સ્કેન કરી શકે છે. આ કોડ દ્વારા પાર્કિંગ, વિસામો, દર્શન સહિતની તમામ સગવડો વિશેની માહિતી પણ મળી રહેશે. આ ઉપરાંત ભાદરવી પૂનમના મેળા સંબંધિત યાત્રિક સુવિધા માર્ગદર્શિકા બ્રોશર પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.